નમસ્કાર ખેડૂતો મિત્રો, દેશ અને દુનિયાના આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો વીજ ચોરીને અટકાવવા માટે હવે નવા વીજ મીટર લગાડવામાં આવશે અને આ નવા વીજ મીટરને સ્માર્ટ મીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની અંદર સૌપ્રથમ રાજકોટની અંદર સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલો છે, જે અંતર્ગત રાજકોટની અંદર પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટરના બંગલોની સાથે જ 10 કર્મચારીઓના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે. આ મીટર ટેકનોલોજી આધારિત છે. ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકની અંદર મીટરને ચાલુ અથવા તો બંધ કરી શકે છે અને કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો છે તે પણ હવે મોબાઈલની અંદર જાણી શકશે. એટલે કે હવે આ નવા સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવી રહેલા છે, જેની અંદર જે રીતે તમે મોબાઈલના સિમ કાર્ડની અંદર રિચાર્જ કરાવો છો તે રીતે તમારે આ સ્માર્ટ મીટરની અંદર પણ રિચાર્જ કરાવવાનું રહેશે. જેમાં જે પ્રમાણેની તમારી ઉપયોગિતા હશે તે પ્રમાણે તમે એને ચાલુ અને બંધ કરી શકશો અને જેટલાનું રિચાર્જ કરાવશો તમે તેટલા સુધી જ આ તમને વીજળી પૂરી પાડશે, જેથી કરીને દેશની અંદર જે અત્યારે વીજ ચોરી થઈ રહી છે જેને પણ અટકાવી શકાય અને જેને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. અને અત્યારે ગુજરાતની અંદર રાજકોટના વિસ્તારોની અંદર આ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે અને ધીમે ધીમે આખા ગુજરાતની અંદર આ નવા સ્માર્ટ મીટર લગાડવામાં આવવાના છે. મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય. તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરની અંદર જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય. શ્રમયોગી પ્રસૃતિ યોજના હેઠળ બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે, જેના માટે તમારે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 37,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા 2 હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે, જેમાં બાળકના જન્મ પહેલા 17,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આમ આ યોજના હેઠળ ટોટલ 37,500 રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે. ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના 2017માં હપ્તા અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર આવી ચૂક્યા છે. 17મા હપ્તાના રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજી સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીની અંદર 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો અને આવી સ્થિતિમાં જૂન અથવા તો જુલાઈ વચ્ચે ખેડૂતોના 17મા હપ્તાના 2,000 રૂપિયા છે જે પણ રિલીઝ છે જે પણ થઈ શકે છે, કારણ કે હવે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી ઉપર મોદી સરકાર ખેડૂતોને રીઝવવા માટે 17મા હપ્તાના 2,000 રૂપિયા છે જે પણ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકે છે, જેવી પણ માહિતી મળી રહી છે. ખેડૂતો માટે પણ મોટી ખુશખબર આવી ગઈ છે, જેમાં ખેડૂતોના ખાતાની અંદર 42,000 રૂપિયા આવી શકે છે. ખેડૂતોએ 2 યોજનાઓ જેમાં પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો દર વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા જ ખાતાની અંદર આવી જવાના છે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર મિત્રો ટ્રાન્સફર કરે છે અને આ પૈસા 3 હપ્તાની અંદર 2,000 રૂપિયા કરીને ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાની અંદર ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળી શકે છે અને આ 60 વર્ષની અંદર નજીવો ખર્ચ પ્રમાણે તમારે અત્યારથી જ પૈસા થોડા ભરવા પડશે. જ્યારે ખેડૂતની ઉંમર 60 વર્ષની થઈ જાય ત્યારબાદ
દર વર્ષે ખેડૂતોના ખાતાની અંદર 36,000 રૂપિયા પણ ટ્રાન્સફર કરવામાં આવશે. આમ પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના એમ ભેગી થઈને 42,000 રૂપિયા સીધા જ ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. દેશની મહિલાઓ માટે પણ ખુશ ખબર સામે આવી છે, જેમાં મફત ગેસ કનેક્શન લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના 2.0 શરૂ કરી છે. આ યોજના હેઠળ 75 લાખથી વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે જેવી મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ એલપીજી કનેક્શન આપવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1,650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આ કાર્ડ ધારકો છે, એટલે કે જે પણ ગેસ કનેક્શન ધારકો છે તેમને 300 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે અને નવા 75 લાખ કનેક્શન આપવામાં આવશે જેવી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સાથે જ કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે ચંદીગઢના એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહેલો છે. કેન્દ્રએ કહ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશની અંદર લાગુ કરવામાં આવશે. અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. 9 વર્ષથી લઈને 14 વર્ષની બાળકીઓને રસી અપાશે. સરકાર દ્વારા તાજેતરની અંદર જ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે, જેમાં 9 વર્ષથી લઈને 14 વર્ષની બાળકીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે. રસી અભિયાન એપ્રિલ મહિના બાદ ચાલુ થશે, જેમાં 3 તબક્કાની અંદર રસી આપવામાં આવશે. અને જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સર, જેને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવામાં આવે છે, સર્વાઇકલ કેન્સર મહિલાઓને થતા કેન્સરની અંદર બીજા નંબર ઉપર આવે છે. અને જો સમયસર આ બીમારીના લક્ષણોની ઓળખ કરાય તો જ તેની સારવાર શક્ય છે. એટલા માટે સરકાર દ્વારા બાળકીઓને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે. નમો શ્રી યોજના અંતર્ગત મહિલાઓને પણ સહાય આપવામાં આવી રહી છે. સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે પણ નમો શ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેના માટે પણ 750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અને જે અંતર્ગત SC ST NFSએ PM જય સહિતની સગર્ભા મહિલાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહેલી છે. સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ માટે પણ 6,193 કરોડ રૂપિયાની પણ મહત્વપૂર્ણ જોગવાઈ અને જાહેરાત કરવામાં આવેલી છે.